બોલો સતગુરુદેવની પોપટ રામ બાપાની લાવેશ્વર નાથની દુધેશ્વર માતની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. દરેક મનુષ્ય જન્મ ધારણ કરે ત્યારથી જિંદગી પર્યત જે જીવન જીવાય છે એમાં આગલા ઘણા જ જન્મના કર્મ પ્રમાણે જીવન ચાલતું હોય છે. છતાંય એમાં પોતાની રહેણી કહેણીને વર્તમાન પ્રમાણે ફેરફારો થતા હોય છે. છતાંય કોઈ પણ મનુષ્ય પોતાના જીવનને પરિવર્તન એટલે સુધારવું કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું, આમાં સૌ કોઈ સ્વતંત્ર હોય છે. અને એ રીતે જો આગળ વધવું હોય તો એને માટે આપણા અંતર આત્મા કુદરતી રીતે એટલે એની મેળાએ આપણને અંતરમાંથી સહાય કરે છે. જો આગળ વધવું હોય તો બીજા કાર્યોની અંદર જ્યાં નુકસાન હોય ત્યાં સહાય નથી કરતા અને ઉલટાનો આપણને અંતરથી નકાર આવે. પણ આધ્યાત્મિક કર્મની અંદર આપણે એક ડગલો હાલીએ તો કુદરત ભગવાન આપણો આત્મા બે ડગલા ચાલીને ચાલવામાં કદાચ આપણે અશક્ત હોય તો એ મદદ કરીને પણ ચલાવે છે. પણ ત્યાં શરત એવી હોય છે કે આપણી ચાલવાની હોશ ધગસ ભાવ પ્રેમ હોય અને એવી રીતનું જીવન હોય તો ખુદ આપણો આત્મા એટલે ભગવાન મદદ કરે છે. અને જગતના મનુષ્યને તો ભગવાન ક્યાંય ને ક્યાંય દૂર છે. કોઈને મંદિરોમાં, કોઈને પાણીમાં, કોઈને પથરાઓમાં, કોઈને વૃક્ષોમાં, મનથી માલેલી આકારની મૂર્તિઓમાં હોય છે. એ પણ દૂર હોય છે. જ્યારે સત્સંગી તરીકે આપણે વિચાર કરો તો આપણે દૂર નહીં. જેમ આપણે આપણી તરફ નજીક આવી, અંતરમાં આવી, એમ ભગવાન આપણી તરફ નજીક અને સાથે અને હાવ ટૂંકા રસ્તે છે. એને માટે સદગુરુ મળવા એ પહેલી શરત છે. જો મળે તો આપણે વારંવાર કહીએ છીએ કે ભગવાનને સદગુરુ ક્યાંય બહાર માંડીને એટલે ગોઠવીને નથી બતાવતા. બીજા માણસોને, જગતના મનુષ્યોને ભગવાનનું મૂર્તિનું સ્થાપન થાય કે બીજે ત્યાં ગમે તે ગોઠવણ પ્રકારની થાય, પણ આપણે માટે જે ભગવાન આપણે અંતરમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે મળ્યા છે એ ગોઠવવા પણ નથી. સહેજ સાક્ષાત હાજરાજુર અને પ્રગટ છે. ફક્ત એ તરફ આપણી સુરતા જ રાખવાની છે. આમાં કોઈની નકલ નહીં. સદગુરુ મળ્યા હોય તો એ તરફ આપણો એક જ ધારો લક્ષ્ય, એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે જીવન, તન મન ધનથી સમર્પણ ભાવ, સેવા સત્સંગને સ્મરણ, એ શરણમાં આપણું રાખવું એ આપણો પહેલો પાયો છે. અને કોઈ પણ પ્રકાર બીજાને વધઘટ થઈ હોય એમાં આપણે નકલ ન કરવી. નહીતર કેવું થાય કે બગલો નદીમાં કે નહેરું હોય ત્યાં આમ ઉઠતો ઉઠતો ઝપટ મારે, એકાદ માછલું ખેંચી લે. વારાખરતી એવું કરે, કાગડો જોઈ ગયો કે ડાઈ મારે,
અને માછલી પકડી લે છે. મારે તો કેટલું હેરાન થવું પડે, જ્યાં જાઉં ત્યાં હું હડાડ થાઉં છું કે. એટલે એણે કર્યું કે આપણે આ ટ્રાય કરો. એણે બગલાને ડાય જેવી રીતે મારીને જેવી રીતે માછલું પકડ્યું એ રીતે ડાય મારીને માછલું પકડવા માટે તૈયારી કરી. ઉડ્યો, પાણીમાં ડાય મારી, પણ પાણીમાં તો શેવાળ. શેવાળમાં પોતાનું મોઢું ખૂતી ગયું અને ઉપર બે પગ ઊંચા આમાં એકાબીજા લબડે છે. ત્યાંથી કોઈ કવિ નીકળ્યા. એણે કીધું કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું રહે શેવાળમાં ઊંચા રહે દો પાય. આપણી રીતે જે આપણો સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે આપણું જીવન જીવો. અને સૌથી ઊંચો સિદ્ધાંત તો ભગવાનની પ્રાપ્તિ અર્થેનો છે. એ માર્ગ મળવો બહુ કઠણ છે, બહુ દુર્લભ છે. આપણા વેદશાસ્ત્ર પુરાણોમાં એને કસી કસીને ખૂબ કઠણ માર્ગ કીધો છે. છતાંય આપણને મળ્યો છે, સરળતાથી મળ્યો છે. આનું કારણ એક જ છે કે આપણે ઘણા જ જન્મની કમાઈએ છીએ. આવી રીતે ભજનમાં સત્સંગમાં બેઠા હોય, તન મન અને ખરા સેવાના ભાવથી સદગુરુને સેવા છે તો આ માર્ગ મળ્યો છે. નહીતર માર્ગ મળવો એ કઠણ છે, સંતોના દર્શન થવા એ કઠણ છે. અને એના મુખમાંથી શબ્દની ધારા એ વહેવી કઠણ છે ને વ્યા પછી આપણે ઝીલવી પણ કઠણ છે. એમાં મૂળ શબ્દ, જે શબ્દ પોતે બ્રહ્મ રૂપે એટલે આત્મા રૂપે છે. શબ્દો અનેક છે, પણ એ શબ્દો પરામાંથી ઘડાઈને બહાર નીકળે છે. પણ એક શબ્દ સ્વયંભૂ એટલે આપોઆપ છે, જેમાંથી આ બધા શબ્દો નીકળે છે. આપણે આખી જિંદગી બોલી લાખો કરોડો શબ્દ, બધા શબ્દો આપણી નાભીપરામાં શેક મૂળ વચન ગુરુદેવનું છે એમાંથી બહાર પડે છે. એટલે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા કે જેનો વેદનો પામે પાર. એક શબ્દ ગુરુદેવે આપ્યો એ સર્વોપરી, બીજી રીતે કહી તો બ્રહ્મ એટલે પરમાત્મા પોતે છે. ફરીવાર જે ઉપદેશ મળ્યો શબ્દ બ્રહ્મનો એ જ પોતે તમારો આત્મા છે. પણ ક્યારે બરોબર ખ્યાલ રાખો, આપણું મન આકાર પદાર્થોમાંથી પાછું વળી જાય, નિરાકાર શબ્દના સ્મરણમાં એકવાર ખોવાઈ જાય ત્યારે શબ્દ પોતે બ્રહ્મ છે. ફરીવાર કહું તો આપણું મન જગતના દરેક પ્રકારના આકારના પદાર્થો છે, એમાંથી સત્સંગ સદગુરુ કૃપાથી આપણી મહેનતથી પાછું વળે. પાછું વળીને ક્યાં મૂકવાનું? શબ્દ નામમય નિરાકાર છે. આકારમાંથી મન પાછું વળશે ત્યારે નામ નિરાકારમાં જાહે. એ એક શબ્દ ગુરુદેવ કા, ગુરુમાં આ એક શબ્દ આપણને આપ્યો છે. આમાં બધી પ્રકારનો આપણા મનનો ભોગ ભરાઈ જાય છે. મનની ગમે એવી ઈચ્છાઓ હોય બધું તૃપ્ત થવાય છે. પણ ક્યારે કે શબ્દમાં આપણી સુરતા લય થાય એટલે સમાઈ જાય ત્યારે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, એનો વિચાર કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. એટલે એમાંથી જે અનુભવ છે એ અનુભવ માણ્યા જ કરો અને એનું લખાણ કર્યા કરો તો પણ કોઈ દી શબ્દનો શેડો આવનાર નથી. એટલે મહાપુરુષો કે સબ ધરતી કા કાગજ કરું, સબ કલમ કરું બંધરાય, સાત સમંદર કે શાહી કરું તો હરિગુરુ ગુણ લખ્યો ન જાય. આખી પૃથ્વીનો કાગળ કરીને સરસ્વતીના સહસ્ત્ર હજાર મુક્તિ 18 વનસ્પતિની કલમ કરીને એમાં સમુદ્રની શાહી કરીને ભરીને લખ્યા જ કરે, લખ્યા જ કરે, યુગો સુધી લખ્યા કરે, તોય શબ્દનો મહિમા પૂરો થતો નથી.
લખી છે એ લખાણમાં આવે છે અને શબ્દ પોતે અલગ છે, લખી શકાતો નથી. બહારથી એનું વર્ણન થાય પણ મૂળ વસ્તુ છે એની અંદર ઉતરી શકાતું નથી. તો સુરતા ઉતરે છે પણ એનો સંદેશો બહાર લાવે છે, પણ એ શબ્દનું મૂળ સ્વરૂપ એ લખાતું નથી. એટલે દાદાશ્રીએ કીધું વાણી ભલે અપાર સુણાવે, બહુ વિધવિધ કરીને ગાવે. ખૂબ વાણી આપણે લખીએ, ખૂબ વાણી લખીએ, ખૂબ લખીએ, વિધવિધ સારા અલંકારો કરીએ આપણે. શબ્દ અલંકાર, અલંકાર એટલે ઘરેણા. વાણીને ખૂબ ઘરેણા પહેરાવીએ, વ્યાકરણો વિશેષ આપીએ તો એ બ્રહ્મપદ વાણીમાં ન આવે. પરિબ્રહ્મ પરમાત્મા વાણીમાં નથી આવતો. આપણે ગાઈએ છીએ ને, આપણે જેલણ્યા ગાઈએ વાહ લોલ આવે ને, લોલ એટલે સુંદર. જેટલું આપણે ગાઈએ છીએ અંતરમાંથી ગાઈએ તો બધું સુંદર છે, ગ્રહણ કરવા યોગ્ય છે. સતાય એ બ્રહ્મપદ વાણીમાં એટલે પરિબ્રહ્મ પરમાત્મા વાણી પકડીને આપણે નથી આપતો. વાણીના તો ગીતાજી સર્વશ્રેષ્ઠ પુસ્તક કહેવાય. ખંખેરો એમાંથી ભગવાન નથી કરતો. વેદ કહ્યો નેતિ નેતિ, વેદ કહે નેતિ નેતિ, નહીં એતી અમે ઈ નથી. વેદ કહે નેતિ નેતિ, ગીતા કહે જબાનીમાં. ગીતાજી એમ કહે છે ભગવાન છે એની સાક્ષી જુબાની અમે આપી છે, પણ ભગવાન પોતે અમે નથી. કુરાન પુરાણ યુ સબ બોલે વો બાતા સબ સાની હે. કુરાન એમ કે મુસ્લિમ લોકોનું ધર્મગ્રંથ મેન કુરાન છે, એ કે અને 18 પુરાણ વાંચીને આર પાર નીકળી જાઓ. કુરાન પુરાણ યુ સબ કહે વો બાતા સબ સાની હે એટલે ગુપ્ત છે. અમે પ્રગટ છે, લખાયેલા છે. તમે જે વાત પૂછો છો ભગવાનની ગુપ્ત છે અને અલગ છે. એટલે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે, અર્જુન તને અતિ ગુહ્ય એટલે ગુપ્તમાં ગુપ્ત, ગોપની એટલે ખાનગી રાખવાનો એવો અંતરનો ભેદ જેને કહેવાય યોગ, એ આપું છું. અને તને જે મનનો વિષાદ થયો છે, તારા મનમાં જે ભ્રમણા સંશય છે, બધા એનું સમાધાન આ ગુરુ વચનમાં રહેલું છે. એટલે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. આપણે સુરત આખું ભરાઈ જાય એટલું લખાય તોય મૂળ શબ્દમાં લખાણથી પ્રવેશ નથી મળતો. મૂળ શબ્દમાં પ્રવેશ મેળવવો હોય તો પહેલી ગુરુ કૃપા જો હે. ગુરુ કૃપા વગર કોઈ સિદ્ધ થતું નથી. અને ગુરુ કૃપા મેળવવા માટે એક આપણું રેણી કેણી વર્તમાન પહેલો પાયો એ છે. બીજું તન મન ધન લગાવીને સદગુરુની સેવા. મનુષ્ય માત્ર જેમાં જીવ છે, જીવ પશુ પક્ષી પ્રાણી માત્ર દરેકની સેવા કરવાનું શાસ્ત્રોમાં કીધું. એનાથી ઊંચી સેવા માનવની છે, કારણ કે 16 વાલ ને 1 રતિપદ માણસમાં સંપૂર્ણ ચેતન છે. એનાથી ઊંચી પણ સેવા સદગુરુની કીધી છે, કારણ કે એ ચેતન છે, એને પ્રગટ એને પીસાણ્યું છે. અને એની સેવા વગર આપણો યોગ પરિપૂર્ણ થતો નથી. કદાચ તમે ગમે એટલું પાકું કરો, ગમે એટલું જાણી લો, ગમે એટલું જોઈ લો, અંતરનો અનુભવ થાય, ઘણો અનુભવ થાય તો પણ શબ્દ શ્રુતતાનું એક ઘર થતું નથી. એટલે તન એટલે શરીરથી, ખરા દિલની હમદર્દીથી, ભાવથી, પ્રેમથી સદગુરુની સેવા એ ઉત્તમ છે. અને ગુરુ મહિમામાં પણ કબીર સાહેબે, સોટમે, પ્રીતમે, ભીમ સાહેબે, રવિ સાહેબે, ઉગારામ દાદાએ, લાભેશ્વરનાથે, પોપટરામ બાપા એવા કેટલાય સંતોએ ગુરુ મહિમા અપરંપાર રીતે ગાયો છે. અને દાદાશ્રી એક વાણીમાં કીધું, ગુરુ સેવા બેન સુકા લુખા જ્ઞાના. ગુરુ સેવા ન કરી હોય અને જ્ઞાન કથે તો એ લુખું સૂકું છે. જેમ આપણે સુરમું ખાઈએ પણ એમાં ઘી ન નાખીએ તો મોટું ફક ફક થાય, એનો સ્વાદ નથી. લાપસીમાં એવું થાય. ઘણાય એવા મિષ્ટાની અંદર અમુક અમુક વસ્તુ ન હોય તો આપણા સ્વાદમાં એ બધા નિષ્ફળ જાય છે. એમ સદગુરુ સેવા વગર કદાચ કોઈ જ્ઞાન પ્રાપ્તિ કરી લે તો પણ એ બધું મિથ્યા છે.
અને સદગુરુ સેવાથી પ્રાપ્તિ થાય તો ઓટોમેટિક સદગુરુને કરવી ન પડે એની મેળે એની ઉપર કરુણા થાય છે. અને સદગુરુની કૃપાથી કોઈ વસ્તુ જગતમાં અસાધ્ય જે આપણે સાધી ન શકીએ એવું નથી. અને એની કૃપાથી કોઈ વસ્તુ આપણે માટે દુર્લભ નથી. એટલે પહેલું સદગુરુ મળતા જેને અંતરથી ઓટોમેટિક સેવાનો ભાવ જાગે, પોતે કરે ને બીજાને પણ કરાવે. પોતે ધર્મ કરીને ધર્મી કહેવાય અને બીજાને ધર્મ કરાવે એના મહાધર્મી કહેવાય. તો એવી રીતે એક સદગુરુની સેવાથી આપણા દિલની અંદર કુદરતી મેળાએ પ્રેમ પ્રગટે છે. પ્રેમનું સ્થાન દરેકના હૃદયની અંદર આત્માની થડો થડશે. પણ પ્રગટ થઈને આપણી અંદર વિલસે ક્યારે? કે સદગુરુની સેવાથી. અને પ્રેમ વિલસે તો ઓટોમેટિક વહેલા મોડો શબ્દ સુરતાનું એક ઘર થાય. પણ પ્રેમ વિલસ્યા પછી પ્રેમને ગુરુ વચનમાં મૂકો એક વાર, તો જે કાર્ય આપણે સિદ્ધ કરવું એ સહજપણે સિદ્ધ થાય. એટલે ભક્તિનો પાયો જ સેવા કીધી છે. સત્સંગથી સેવા પછી આપણામાં કદાચ કોઈ અવગુણ, અવિદ્યા, માયા, ઊંડે ઊંડે અહંકાર, અભિમાન હોય તો એ સત્સંગ દ્વારા ધીમે ધીમે ગળે છે, ઓગળે છે, પીગળે છે ને રાળ બને છે. એટલે મહાપુરુષો કે સેવા ભક્તિ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. કળીકાળમાં એટલે આ સમયમાં સેવા ભક્તિ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને એટલે પ્રેમી થઈને વર્તે જગતમાં. જગતમાં એટલે આપણા દેહરૂપી અંતરમાં વર્તે તો બંધન મુક્તિ થાય. તો આપણા મનને બંધન છે કે મારે 84 છે, મારે કર્મનું બંધન છે, મારે જન્મ છે, એ મરણ છે, એ બધા બંધનો મેળે આપણે નીકળી ગયા હોય એવો ભાસ થાય. નહીતર આપણા જેવડાને કોઈ દિવસ કોઈ પ્રકારનું બંધન હતું નહીં, અત્યારે છે પણ નહીં અને ક્યારેય થવા પાણું પણ નથી. પણ આપણે મનથી બંધન માની લીધેલું છે. અને આ બંધન ગુરુમાં સમજણ આપતા 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 આપણી સમજણમાં ખ્યાલ આવે કે હું તો શુદ્ધ ચેતન બ્રહ્મ આત્મા છું. ત્યારે આપણે માટે કોઈ પ્રકારનું બંધન રહેતું નથી. જેને કબીર સાહેબ કે નિર્વિકાર નિર્ભય તુઈ ઓર સબ ભય માહી સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નહીં. નિર્બંધ કોઈ પ્રકારનું બંધન આપણા જીવડાને નથી. પણ છતાંય પરણે થઈ ગયું છે એ પણ છૂટી જાય છે. તો આ બંધન તોડવા માટે સત્સંગ એ પાયો છે. સેવા, સત્સંગ અને સ્મરણ. સ્મરણ એટલે નામની યાદી, સતત ચિંતન, એક ધારું મનની અંદર નામની માળા. શા માટે? કે જેનું તમે ચિંતન કરો એ રીતનું આપણા જીવનનું ઊંડેથી મેળે મેળે ઘડતર થાય છે. અને ઘડતર એવું થાય છે કે એમાં જો ઘડતર થઈ ગયું તો એ ઘડતર કોઈ દિવસ તૂટતું પણ નથી. આટલા બધાનું મૂળ નામ છે એ આપણને મળ્યું છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા. લખવાવાળા મુનિવળો પંડિતો કેટલું લખાણ કર્યું, આવડા થોથા લખ્યા, છતાંય એને મૂળ વસ્તુ શું છે, આ બધો લખવાનો પ્રવાહ ક્યાંથી આવે છે એને ખ્યાલ નથી. થકે મુનિ પંડિતા જેનો વેદ નો પામે પાર. વેદ એટલે એક વદ એટલે બોલવું. આપણે ગમે એટલું બોલીએ એના માટે તો એનો પાર નથી. બીજું વદ, વેદ એટલે બોલવું. બીજું વેદનો બીજો અર્થ જ્ઞાન થાય છે. ગમે એટલું કદાચ જ્ઞાન કથીએ આપણે તો પણ એનો પાર નથી આવતો. એનો પાર આપણા સ્વ અનુભવમાં, આપણા અંતરમાં જ આવે છે. એટલે વારે વારે આપણા મહાપુરુષો કહે છે કે સદગુરુ મળ્યા હોય તો એક ગુરુમૂર્તિનું ધ્યાન કરો. એટલે એનામાં જે સામર્થ્ય, સત્તા, શક્તિ છે એને આપણા અત્યારના યોગ ધારણ કરવાવાળા એમ કે શક્તિપાત. પણ શક્તિપાત એટલે જે લોકો કલ્પે એવું નહીં, પણ ગુરુ મહારાજનો જે અનુભવ છે એ અનુભવનો આપણી અંદર આરોહણ થાય. તો
એક ગુરુ કૃપા ત્યાં થાય છે ને બીજું આપણા પ્રયાસ નામના શ્રવણથી થાય છે. બાકી આપણી 10 ઇન્દ્રિયની 4 અંતઃકરણ, 14 ને ગમે રીતે કામ લગાડો, છતાંય ભક્તિનું મૂળ હાર્દ છે. ભક્તિનો મૂળ કહેવાનો સાર છે. ભક્તિથી જે મૂળ લાભ છે એ લાભ આપણને પ્રાપ્ત થતો નથી. એ લાભ તો આપણો જીવડો ઓટોમેટિક સ્વતંત્ર થાય. સ્વ એટલે પોતાનું, તંત્ર એટલે પોતાની ગોઠવણ, આપણા આત્માની ગોઠવણ આત્મામાં ચાલુ થાય, મન નહીં રહે, તઈ આપણે સ્વતંત્ર છે. તઈ આપણને સર્વ પ્રકારની રજા મળી જાય. એટલે જગતમાં હોવા છતાં જગતથી આપણે અલગ, ન્યારા અને પરિપૂર્ણ રીતે મુક્ત છે. 15મી ઓગસ્ટ હતી, એને આગલે દિવસે ટીચર એટલે એક શિક્ષક બાળકોને સમજાવતા હતા કાલે 15મી ઓગસ્ટ છે. એ દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. સ્વ એટલે આપણું, તંત્ર એટલે ગોઠવણ. 150 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું તે આપણું તંત્ર નહોતું. અંગ્રેજોનું તંત્ર, પ્રધાનો, ગવર્નરો, અધિકારીઓ બધા એના, અને એના કાયદા પ્રમાણે આપણો દેશ ચાલતો હતો. હવે આપણે સ્વતંત્ર થયા એટલે આપણા ભારત દેશને મોટામાં મોટો લાભ થયો. લાભમાં ઘણું એનું વર્ણન કર્યું. પછી શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે આપણે 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયા એનો લાભ તમને કંઈ મળ્યો? વિદ્યાર્થીઓ કે હા. શિક્ષક કે શું મળ્યું? અમને રજા મળી. 15મી ઓગસ્ટે રજા મળી કે અમને સ્વતંત્ર થયા. એમ આપણું સ્વતંત્ર, આપણું પોતાનું તંત્ર થાય અંતરમાં, તો એ સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિ એક વસ્તુ, અને આપણને રજા મળી જાય. તમે ગમે રીતે જગતમાં વર્તો, છતાંય તમને કોઈ કર્મનું બંધન નહીં રહે. અને કર્મનું બંધન મટી ગયું એટલે ધર્મ તો છે જ. ધર્મ એટલે આત્મા ક્યાંય ખોવાઈ નથી ગયો, અને ખોવાઈ જાય તો આપણે મેળવી પણ ન શકીએ, ગોતી પણ ન શકીએ. સાથે જ છે, અંતરમાં છે, નજીકમાં નજીક છે, છતાંય આપણે બહાર ગોતીએ એ આપણી એક ભ્રમણા છે. પણ અંતરમાં ગોતતા થાય ત્યારે ભ્રમણા ધીમે ધીમે ભાંગતા ભાંગતા અંતરમાંથી મેળાએ પ્રેમ ભાવનું ઉભરાણ થાય. એ ઉભરાણ થાય ત્યારે એના પ્રવાહની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ બધાય એ પ્રવાહમાં તણાઈ જાય છે. અથવા તો પ્રેમની ગોદમાં એટલે ખોળામાં આ બધા ક્યાં લપાઈ જાય, ક્યાં છુપાઈ જાય એનો પતો નથી લાગતો. તો આપણને ખરેખર સર્વ પ્રકારના બંધનમાંથી આપણે મુક્ત છીએ. અને આ વસ્તુ જે આપણે કહી રહ્યા છીએ એ સિદ્ધ કરવા માટે શરીરમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તેમાં આપણા વ્યવહારિક પ્રસંગો, ધંધો, ઉદ્યમ જે કરતા એ બધી કરવાની છૂટ હોય છે. પણ ફક્ત આપણું મન એક સદગુરુ શરણમાં રહે, એ સિવાય બીજા કોઈ કર્મકાંડ કે દેવી દેવતામાં ક્યાંય ભટકે નહીં. આ પહેલી શરત છે. ભટકે તો શું થાય કે આપણા મનના કટકા થઈ જાય. મનના 2-4 ભાગ થાય તો આપણે જે વસ્તુ નિશાનમાં લેવી છે એ નિશાનમાં આવે નહીં. એટલે આપણે રાધા કૃષ્ણનો ક્યારેક સંવાદ કહીએ છીએ, અને એમાં રાધા કૃષ્ણે આપેલા શબ્દ જ્ઞાનમાં સ્થિર નથી થતી, એટલે કૃષ્ણ આડા ઉભા રહીને અને ખૂબ ઠપકો આપે, ખૂબ સમજણ આપે. છતાંય રાધા કે અમારે ગોરસના એટલે વેપારમાં અમારે જવું, કર્મમાં પુણ્ય મળશે એટલે એમાં જવું છે. પણ કૃષ્ણ કે મેં તને કર્મની માથે ધર્મ સમજાવ્યો, આત્મજ્ઞાન આપ્યું, હવે તો આ કર્મ માર્ગે શું કામ પાછી વળે છે? તોય નહીં સમજતા બે વચ્ચે ઝઘડો વડસડ થઈ. છેલ્લે જ્યારે રાધાનું મન કૃષ્ણને વરમાળા પહેરાવી, કૃષ્ણ એટલે શબ્દમાં, જ્યારે સુરતા રાધાની સમાણી એટલે વરમાળા પહેરાવી, ત્યારે ખરેખર આ સંવાદનો છેડો એટલે અંત આવી ગયો. તો આપણો અંત ક્યારે આવશે કે શબ્દ એ જ બ્રહ્મ છે, એનું સ્મરણ કરતાં કરતાં ક્યારેક આપણે દેહભાન ભૂલી જઈએ. આખા શ્વાસા દેહભાન ભૂલાઈને શબ્દમાં સ્મરણમાં જાય
ત્યારે આપણો શ્વાસો લેખે જાય છે. અને ત્યારે ખરેખર જગત અને દેહ નથી, કોઈ પ્રપંચ મિથ્યા કાંઈ વસ્તુ નથી, ફક્ત આપણું સ્વરૂપ છે. અને આપણું સ્વરૂપ છે ત્યારે સ્વરૂપ આનંદ કંદ રૂપે છે, એટલે આનંદ સ્વરૂપે છે. એટલે મહાપુરુષો કે આનંદ બ્રહ્મ કા રૂપે અપ્રોક્ષ બ્રહ્મ કા મેલાણ. આનંદ છે બ્રહ્મનું સ્વરૂપ છે, અને અપ્રોક્ષ, પ્રોક્ષ એટલે હાજર વયા ગયેલા, અને અપ્રોક્ષ એટલે હાજર. જે હાજર મહાપુરુષો છે ત્યાંથી આપણને આનો મેલાણ એટલે મળવાનું થાય છે. હવે એક ભાઈ, એને દીકરીનો સંબંધ કરવો હતો. એણે કીધું કે મારે કોઈ સુરવીર, કોઈ એવો 32 લક્ષનો નર હોય એને દીકરી આપી છે. ઓફિસમાં બેઠા હતા. બીજો ભાઈ કે આ ઓફિસમાં ફોટા છે, સુભાષચંદ્ર, મહારાણા પ્રતાપ, શિવાજી, સ્વામી વિવેકાનંદ, આની સાથે કરો ને કે એ તો વૈયા ગયા છે, એની સાથે ન થાય. તો આપણે આખું જગત માને છે વૈયા ગયાના માને છે, એની સાથે આપણા મનનો સંબંધ ન બંધાય. પણ હાજર છે, પ્રગટ છે, સાક્ષાત છે એવા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, એની સાથે આપણું મન બંધાણું અંતરથી નામમાં, તો ખરેખર એનાથી પરિપૂર્ણ જે લાભ આપણે મેળવો બ્રહ્મપદ આત્મપદનો એ લાભ મળે છે. એટલે જેમ ડાક્ટર હોય અને વૈયા ગયા એની પાસે આપણે માગણી કરી તો અહીંયાથી દવા કોઈ દી મળે નહીં ને સારવી ન થાય. પણ સમયના ડૉક્ટર અત્યારે જે હાજર હોય એની પાસે દવા લ્યો તો આપણો રોગ મટે છે. એમ સદગુરુ સંતો સમયના ડૉક્ટર હાજર પ્રગટ છે, એની પાસેથી આપણા મનને જે કાંઈ વિષાદ હોય એનું જ્ઞાન, એ દવા લ્યો તો આપણો ગમે ત્યારે વહેલા મોટો રોગ મટે છે. એટલે આ વસ્તુ ફક્ત સમજણની જ છે, સમજણથી જ આપણું મન માને છે. બાકી આમાં કાંઈ એવી વસ્તુ નથી કે નિહાણી લઈને સાધકને મારી પર ઉતારી દઈએ, પણ સમજણથી છે. દાદાશ્રી જુનાગઢ હતા, પ્રોગ્રામમાં હતા, એક વકીલભાઈ આવ્યા, 3-4 કલાક પ્રોગ્રામ સાંભળ્યો. પછી દાદાને કે તમે આ જે વાત કરો એ બધી વાતું જ છે કે બીજું કાંઈ? દાદા કે વાતું જ છે. અને વાતમાંથી સમજણ લેવાની. થોડીક વાત કરી દાદાએ. પછી કે પણ એમ હોય? તો કે હા. તમે કોણ? એટલે કે હું વકીલ છું. તમે કોર્ટમાં તમને કોઈ ખૂન કેસ આપ્યો, સામે વકીલ હોય, તમે બેને વકીલને કેસ લડવાનો હોય ને, લડવો એટલે જ્યાં તલવાર કે ભાલા લઈને લડો થામામાં? તો કે ના ના. તો કે શરીરથી લડો? કે વાતથી. તો અમે વાતથી જ સમજાવીશ કે જ્યાં તમે તલવાર ભાલા બખ્તર હામામાં રાખો છો? તો કે નહીં, કેસ લડવાનો પણ વાતથી લડવાનો, એમાં સમજણમાં જવાનું પણ વાત દ્વારા જવાનું. ભગવાન તો સહેજ, પણ એના વખાણ કરતા 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 જે રૂપે છે એની સમજણ આપતા આપતા એ રૂપમાં આપણું મન તદાકાર થઈ જાય એટલે કામ થઈ જાય. અને તમે કોર્ટમાં કેસ લડો એટલે હામાં માણસ ખૂની હોય ને તમે પૂછો તે ખૂન કર્યું? તો કે નહીં. હામાં વકીલે શીખવાડી દીધું, ક્યારે હા નહીં પાડતો, હા પાડે એટલે મરાઈ જાય. એટલે 1 વાર પૂછે, 2 વાર, એમ કરીને આટી ઘૂંટીમાં લઈને પૂછે. જો હામો ગુનેગાર જો 1 વાર હા પાડી દે કે અમે ખૂન કર્યું એટલે ઉપર સીધી સજા આવે. એમ સદગુરુ મહારાજ એમ કહે છે કે તમને કોઈ દી કોઈ પ્રકારનું બંધન હતું નહીં, તમે ક્યારેય બંધાયેલા નથી, તમે શુદ્ધ ચૈતન્ય આત્મા છો. અને જે કે સદગુરુ કે એ પ્રમાણે વર્તો તો તમને બંધન નથી. પણ આપણું મન કે અને એ પ્રમાણે વર્તો તો આપણે પકડાઈ જાય ને ક્યારેક સજા પણ પડે છે. એટલે મહાપુરુષ કે મન કા કહ્યા ને કીજીએ મન સે હરાયું ઢોર, મન કો તો એસે મારીએ કે ટૂંક ટૂંક હો જાય, ટુકડા ટુકડા થઈ જાય એવું કરી નાખો, તો એ કાંઈ કામ નહીં કરી શકે. અને મન જો એક થઈ જાય ગુરુ વચનમાં તો સીધું મનો આત્મા કહેવાય છે. એમાંથી સીધો આત્મા, મન આત્મામાં વહી ગયું એટલે એનું જ એક સ્ફૂર્ણ છે, એમાં વહી ગયું એટલે મન પોતે જ મનો આત્મામાંથી પૂર્ણ આત્મ સ્વરૂપે છે. એટલે
આ બધી વસ્તુ સમજણની છે. આપણે કહેતા જઈએ એ પ્રમાણે ધીરે ધીરે આપણા મનને સમજાવતું જવું. પણ છતાંય આ વસ્તુ ગળે ક્યારે ઉતરે? એક જ સદગુરુ, એક નામમાં જ નિષ્ઠા રહે તો. ભૂલે શું કે બે મત થઈ ગયા એટલે મનના થઈ જવાના ટુકડા. કોઈ વસ્તુ દેવી દેવતા ખોટા નથી, પણ આપણે જો મન ત્યાં બાંધ્યું એટલે મનના ટુકડા આપણા થઈ જવાના છે, નિશાન નહીં થાય. આપણે મહાભારતમાં પાંડવોના કૌરવોની પરીક્ષામાં દ્રોણગુરુએ બધાને ઉતાર્યા. ઝાડવા ઉપર પક્ષી મૂક્યું, પક્ષીની કે ડાબી આંખ વીંધવાની. એક પછી એક બધાને બોલાવતા જાય કે જો અમે આપણે પક્ષીની ડાબી આંખ વીંધવાની, તને શું દેખાય? એ કે ઝાડવું દેખાય ને, પક્ષી દેખાય ને, ડાળ દેખાય ને, ડાળની ઓલી બાજુ મેદાન દેખાય ને, મેદાનમાં ઢોર સરતા હોય એ દેખાય ને, અને વાદળાય દેખાય ને, કેટલું બેહી જાય ઠોકે. નિશાનમાં એક જ ખાલી પક્ષીની આંખ આવી જોઈએ. બીજાને ત્રીજાને હોય કૌરવો પાંડવો બધા નીકળી ગયા. છેલ્લે અર્જુન બેઠો હતો. કોઈ એમ ન કહી શક્યું કે મને ફક્ત દ્રોણગુરુએ પહેલા કીધું આપણે નિશાનમાં પક્ષીને આંખ લેવા એટલે એક જ દેખાવી જોઈએ. તોય બધા કે બધું દેખાય, બધું દેખાય, બધું વિધિ નાખે, બધીએ મન દોડે. છેલ્લે અર્જુન કે મને કેમ ન દોડે? મને તો લ્યો. દ્રોણ કે વિયો તું કે. તે દ્રોણગુરુએ પૂછ્યું કે તને શું દેખાય? કે મને પક્ષી દેખાય કે, બીજું કાંઈ નથી દેખાતું. જો એ દ્રોણને થોડોક વિશ્વાસ બેઠો કે જો આપણે પક્ષીને જ પાડી દેવાનું આખું, આપણે ખાલી પક્ષીની ડાબી આંખ વીંધવાની છે. પક્ષી એટલે નિશાનમાં આપણે આખા દેહને હોમી નથી દેવાનો. ડાબી આંખ એટલે વાસનિક આંખ છે મનની, એનો એકનો જ નષ્ટ કરવાનો છે. તઈ કે હજી એકાગ્ર થા. અર્જુન એકાગ્ર થયું કે હવે હું દેખાય? પક્ષીની બે આંખ, બે નહીં, એક જ દેખાવી જોઈએ. હજી એકાગ્ર થા. વધારે એકાગ્ર થયું તો કે હવે ડાબી આંખ એક દેખાઈશ. તો કે હવે જવા દે બાણ. આખી વિધિ નાખી અને અર્જુનનો પહેલો નંબર આવ્યો. પહેલો નંબર ક્યારે આવ્યો? ગુરુમાએ કીધું એક નિશાનમાં ખાલી ધ્યાન ગયું ત્યારે. થોડુંક ધ્યાનમાં ફેરફાર હતો તો દ્રોણગુરુ સમજાવતા જાય કે આપણે બધું નથી નિશાનમાં લેવાનું, ફક્ત ડાબી આંખ લેવાની છે. એમ સત્સંગી તરીકે આપણે બીજું કાંઈ નિશાનમાંથી લેવાનું, ફક્ત નામ આપ્યું એ લેવાનું. અને ફક્ત આકાર રૂપે ભગવાન જોવાની ઈચ્છા થાય તો ગુરુ મૂર્તિ લેવાની. આટલું જ નિશાનમાં આપણું રહે એટલે વહેલા મોડા આપણે નિશાનને પાડી શકવાના છીએ. અને ડાબી એટલે વાસનિક દ્રષ્ટિ મટી ગઈ એટલે સ્થાનિક દ્રષ્ટિની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન જલ્દી આવી જાય છે. એટલે આ સાધના માટે ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. કોઈ વસ્તુની મનાઈ નથી, એમાં કોઈ નડતર નથી. પણ આપણી વારે વારે અંતરદ્રષ્ટિ ગુરુમૂર્તિના ધ્યાનમાં અને કાં તો નામના શ્રવણમાં જ આવી જોઈએ. આવી રીતે જાય તો વહેલા મોડા નિશાન અને ધ્યાન બે એક થઈ જવાના. એક થઈ જાય એટલે નરસિંહ મહેતા કે જે ઘરથી જીવ આવ્યો છે જે સોય ઘર પાયા, ઉલટ સમાણી આપમાં તે અનંત લક્ષ લાયા. તઈ આપણને જે કરવા માટે માનવ અવતાર મળ્યો છે એ સિદ્ધ થઈ જાય. ત્યારે કરોડો જન્મનો ભટકાર મટી જાય. કરોડો જન્મના કરેલા પાપના કરોડો કર્મ એ પણ સાફ થઈ જાય. ને સંકલ્પ વિકલ્પ વિચારો, આપણે ઘરમાં બેઠા હોય પણ આપણું મન આખા સુરતમાં આટો મારી આવે, એ વિચારો પણ મટી જાય. ને ઘરમાં જ્યાં બેઠા છે ત્યાં આત્માનો આનંદ અનુભવ એ બધું હાણી માણી શકીએ. એટલે આવો દિવ્ય માર્ગ, જે માર્ગે દેવી દેવતાઓ આવેલા, પહેલાના બીજા ત્રીજા યુગમાં દેવતા કહેવાતા, એ અત્યારે ચોથા યુગમાં સંતો કહેવાય છે. એમાં કાંઈ ફેરફાર નથી. એ માર્ગના આપણે અધિકારી થાય ને એ માર્ગે આપણે પ્રયાણ કરી શકીએ. એટલે આવો દેવ્યાન માર્ગ મળ્યો છે તો મનની અંદર મક્કમ રહીને આપણેથી કેમ ન બને? બધું બની શકે તો ધ્યાન નિશાન એકાગ્રતા માટે ધ્યાન કેમ ન થાય? એ પ્રમાણે મનમાં દ્રઢ સંકલ્પ રાખીને કાયમ આખો દિવસ બને એટલું નામનું સ્મરણ, ગુરુમૂર્તિનું ધ્યાન, અને મોડી રાત્રે ગુરુ મહારાજે જે યોગ ધ્યાનનું કીધું છે એ યોગની સાધના. આટલું જે કાયમ નિત્ય અભ્યાસમાં કરે છે એ ભજની પુરુષો કહેવાય. અને એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પણ પારશે.
બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાદ સતગુરુદેવની.